દહેગામ તાલુકાના નાગજીના મુવાડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીઓના બહિષ્કાર કરવામાં આવશે. ગ્રામજનો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાગજીના મુવાડા પૂર્વ સરપંચ અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર નાગજીના મુવાડા નદીના આરામાંથી ગેરકાયદેસર રેતીનું ખનન ચાલે છે અને તે રેતીનું ખનન બંધ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં ટીડીઓ અને મામલતદાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેની સાથે સાથે રેવન્યુ વિલેજનો અલગથી દરજ્જો આપવામાં આવતો નથી અને છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોની સમસ્યાઓનું સમાધાન થતું નથી, જેથી ટીડીઓ અને મામલતદાર માટેનું ખનન બંધ નહીં કરાવતા ગામના આગેવાનો અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. જેથી આજે સમગ્ર નાગજીના મુવાડાના ગ્રામજનો પૂર્વ સરપંચ ભેગા મળીને દહેગામ મામલતદારને આવેદનપત્ર આપીને લેખિતમાં જાણ કરી છે કે અમારી સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો અમે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેમ રજૂઆત કરી છે. હવે અમારા ગ્રામજનોની એક અપીલ એવી છે કે અમારા મેશ્વો નદીમાં લીજ આવી એ પહેલાં તો અમારી નાગજીમાં ગ્રામ પંચાયતની જાણ બહાર આપેલી હતી. પછી અમે લીજનો વિરોધ કર્યો, મેં અરજીઓ આપી, છતાં પણ ખનીજ ખાતાવાળા કોઈ કાર્યવાહી કરતા નથી. પછી નદીના કિનારે બિલકુલ અડીને 4 સર્વે નંબરો આવેલા છે. તો ખેડૂતોએ ત્યાં જિલ્લા સ્વાગતમાં અરજી કરેલી. ખેડૂતોને ત્યાં ગયા તો એમના ખાન ખનીજ ખાતામાં પ્રણવજી સરે એવું કહેલું કે ભાઈ તમારે ધોવાણ થયું નથી, હજી તો ધોવાણ થાય એટલે મને ફોન કરજો. અચ્છા, મૂળ પ્રશ્ન તમારો શું છે? લીઝનો પ્રશ્ન શું છે? મૂળ પ્રશ્ન એક જ છે કે નાગજીના ગ્રામ પંચાયતને જાણ બહાર લીઝ આપેલી છે અને મૂળ વસ્તુ આ લીઝ અમારું રેવન્યુ વિલેજ લીહોળા લાગે છે. હવે એ લોકો એવું કહે છે કે તમારી પંચાયતને પૂછીને લીઝ આપે છે, બાકી લીહોળાને અને નાગજીના મુવાડા તો 4 કિલોમીટરનું અંતર છે. એટલે પહેલો પ્રશ્ન મારો એ છે કે જ્યાં સુધી અમારું રેવન્યુ વિલેજ અલગ નહીં થાય લીહોળામાંથી, કારણ કે લીહોળામાંથી ઓલરેડી 4 પંચાયતો અલગ થઈ છે, 5મું લીહોળા. આજે પંચાયતો અલગ થાય 28 વર્ષ થયા. પંચાયતનો દરજ્જો આપેલો છે પણ રેવન્યુનો દરજ્જો આપેલો નથી. એના કારણે લીઝ સદંતર બંધ કરવાની છે અને જ્યાં સુધી રેવન્યુનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે, પછી આગામી કોઈ પણ ચૂંટણી આવશે તો દરેક ચૂંટણીનો બહિષ્કાર કરીશું. હા, સદંતર રદ કરવાની છે. લીઝ રદ નહીં થાય ત્યાં સુધી ઇલેક્શન બંધ રાખીશું. આજે તમે અહીંયા આવીને શું કર્યું? અત્યારે આવીને અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એમાં આવેદનમાં મારા જે મુદ્દા હતા કે તાત્કાલિક ધોરણે લીઝ રદ કરવી અને રેવન્યુ વિલેજનો અલગ દરજ્જો, અને એક મોટો પ્રશ્ન બીજો અમારો તલાટી કમ મંત્રીનો છે. કારણ કે લીહોળા છે જો લાગવા હોવાથી લીહોળામાં 4 પંચાયતો અલગ અલગ, તો લીહોળા પંચાયતનો તલાટીને 4 ગામ સંભાળવાના હોય છે. તો મારા અરજદારો લીહોળામાં જાય તો લીહોળા તલાટી એવું કહે છે ભાઈ આ ગામમાં નથી, એટલે અહીંયા સહી સિક્કા નહીં થાય. અને સ્થાનિક અઠવાડિયામાં કદાચ એકાદ દિવસનો વારો નાગજીના મુવાડા ગ્રામ પંચાયતનો આવે, કાં તો એ દિવસે કાં તો મિટિંગ હોય કે કંઈક તલાટી હાજર ના હોય તો ગ્રામ લોકો જવું ક્યાં? અરજી કરેલી તો કરી પછી અમને જે આપણે ધોવા લીક પડે તો કરી અમને ચોથા વારમાં અમારાથી પછી 200 દૂર છે, જો થાય એવું છે એ તો ભરની જોન એ તો મારું કામ હતું અને તમારા તકી તો થાય છે સાહેબ હતા તું નારો હતા થતી કરતા તો થાય ને તકી તો થાય તો એ વખતે મને મળશે. અને એ બીજ એ માપ વગરની થોડું અને એ કોઈ માપ મૂકતી નથી કે કેટલું લંબાઈ પહોળાઈ ઊંડાઈ એ પણ કર્યું નથી અને એની હદ નક્કી કરતા નહીં. તાકી એમ તો ભરની જોડતી મારે જોવા હવે તમે શું કરવાના છો? એટલે હવે હું મારું ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે. તો આ પ્રશ્નો નીકળના તો સુધી અમારી બહિષ્કાર કરીશું. જ્યાં સુધી સ્વતંત્ર લીઝ બંધ નહીં થાય ત્યાં સુધી બધી ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ. આવતી ગ્રામ પંચાયત આવતી કોઈ પણ ચૂંટણી હશે, જે જિલ્લા લેવલની હોય તો કોઈ પણ ચૂંટણી અમે બધી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. કયો ગામ બહિષ્કાર? ના પહેલાં મારું પંચાયતની હોરડા ભેગું હતું 27 વર્ષ દૂધ પડેથી, તો છતાં રેવન્યુ હજુ એકનું એક છે અને અમારા ગામમાં તલાટી સાહેબ આવતા નથી. તો જઈને છે લીહોળા
તો એ કહે છે કે આવું નાગજીના મોડા મારામાં આવતું નહીં તો અમારે ક્યાં આગળ જવું અમારે તલાટી છે જ નહીં આનું કોઈ જજમેન્ટ આપતું નથી.